છેલ્લા 5-6 વર્ષથી એક જ જગ્યાએ જોબ કરું છું. જેને મજા આવતી હોય ને તો વાંધો નથી, એને તો મજા જ આવશે. પરંતુ જેને મજા નથી આવતી અને એ મજબૂરીમાં કામ કરે છે, તો એનું શું? આ જ સવાલ મેં મારા કાકાને પૂછ્યો. મેં કીધું, કાકા આવું થાય તો શું કરવાનું? કાકાએ મને પૂછ્યું કે ડાર્લિંગ, જીવનમાં કેટલી ઓપોર્ચ્યુનિટી આવે? મેં કહ્યું, ઘણી બધી આવે છે. મને કે ના, જીવનમાં ફક્ત 2 જ ઓપોર્ચ્યુનિટી હોય છે. એક તો એ કે જેની પાછળ તું ભાગી રહ્યો છે, અને બીજી એ કે જે સામેથી આવતી હોય છે, કે જે ભગવાને મોકલેલી છે. અને જેની પાછળ તું ભાગે છે, કન્ટિન્યુ ભાગે છે, 5 વર્ષ 10 વર્ષ થઈ ગયા પરંતુ મેળ નથી પડી રહ્યો, તો ભલા માણસ સામેથી કેટલી ઓપોર્ચ્યુનિટી આવીને જતી રહી. એકાદ વાર ખાલી એને પસંદ કરી લીધી હોત તો શું થાત? ટ્રાય તો કરવો તો ને ભાઈ. એ ભગવાને મોકલેલી છે, તમારો વિચાર કરીને મોકલેલી છે, તો કંઈક તો સારું જ થશે. કાકાની વાત તો સાચી હતી.